લે કાકાજી હા અને આ તો લાડવા આટલા જ આટલા નહીં લાવે ફૂમતારજી હા બે ખોખો તો પેલી સોસાયટીમાં લઈને આવ્યો હું એવું એમ ને હા પૂછવું કે બાજી નથી જોઈ ના બસ બસ મારા ઉડશે હવે માર્યો ચોપડો હા લાડવા કેટલા પડ્યા છે હવે લાડવા આટલા બરાબર તો હવે માર્યો ચોપડો હજુ એક ડાકો કૂતરો મારી બાજુમાં છે હા. એને ખવડાવવા હાટો ડાકો કૂતરો હવે હવે મોટો કૂતરો છે કાળિયો હડો જવા દો આટલે ડાકો કૂતરો બોલાવો એને ખાવાનું છે આવતો ને ધરમવીર તારા ધરમ કરવું તો ગોમો જઈને કર મારા ઘર આગળ આવી શું કા બનાવવા પાડે છે તું એ ભાઈ મારી વાત ઓપડો અમે પૂછે લાડવા ખવડાવવા નીકળ્યા છે બરાબર છે એટલે કોઈ આડાવડું બોલવાનું આવતું નથી આ તો મારા વગડા અમે નહીં ખવડાવવાના વળી આજે પણ આ તો શું છે કે કોઈ ડાઘો કૂતરો રહી ના જાય એમ તમારી ભાઈ માપે હો ડોહા માપે આ તો શું છે ઓવે એટલે મોઢામાં બધા ભય પડ્યા છે તમારા મનને ઓ તારી કેવી રીતના ભય પડ્યા છે અરે થાપ ભેગા વળી ચીવ રીતે વળી એટલે અરે તાકાત બારની વાત છે તમે નેકળ જોતા હોય છે હેડજો બોલી નથી અરે નેકળવાતા હોય છે એનો એ હરીબા ચમ કાયા છે ભાઈ તમે બધું બરાબર થઈ તો અરે બરાબર શું છે મારે ટોપડો કાકાજી હા. અરે ની ધર્મના કોમમાં પાછા રહી છે ને પાપમાં આગળ રહી છે ચમ કોઈ પાછા તોડ કરી છે મારે હો વધના પૈસા છે જ નહીં ઓ તારી વધના પૈસા તો હવે નથી કેવું કોઈ મારે પૈસા નહીં આલે હરીભાઈએ નથી આલ્યો રૂપિયો આલ્યો નથી એક તો પાછો રૂપિયો આલ્યો નથી રૂપિયાથી વળી જોર કરું આ તો નથી આમાં પણ આ તો પણ જવા દો ના આલો તમે તારે તમે નેકળ જોતા રહે છે હોય તારે મારી વાત ટોપડો હા કાકાજી હા પૈસા કેટલા પડ્યા છે 1500 રૂપિયા તો એ બધે બધા લાડવા લાવી દો સારું સારું બરાબર છે કારણ કે આપણા ગામમાં અમુક કઈ કણા કૂતરા વધારે છે બરાબર છે એટલે કૂતરાને શું છે કે આરા લાડવા ખોય અને બુદ્ધિ કદાચ છે ને હારી આવે તો વળી સારો વ્યવહાર કરવા મળી એ ડોહા હવે ખરેખર કહું છું હો, એક આધો અહીંથી નીકળી જાય તો માર ગાધામાં જોશો તમે હવે એવું એમ હા કશો વાંધો નહીં. ઉપર હડવા દે અહીંથી આજે ઉપડ્યા ઉપડ્યા એક તો પાછો વળી રૂપિયો આલો નથી રૂપિયાથી અરે નથી આવો જાહેર આજે જાય પોજરામ પૂરે ને કૂતરા ઓહો પૂરે જવું છે એ ધલા કાકા લેવા પતંગ બદલી આલો ફાટી ગયું એટલે વાયથી કમ્પ્લેટ મેં હાજુ આલ્યું છે જો હાજુ આલ્યું તરત છૂટું જ પડ્યું તો ઘેર જઈને કન્યા બધો જો ને ફાટી નહીં ગયું હવે તો 3 વખત બદલાવા આવે કોઈ ના બદલી આલો જાય જો 3 વખત આવ્યો હજુ તો બીજી વખત આવ્યો બેઠા વાત કરો એક વખત નહીં બીજી વખત તો ડાયરેક્ટ ફાટેલું આલ્યું આ તું નતો આવી ગયો પાછું તે પતંગ હારા રાખતા હોય તો વાત કરો કોઈ હું નહીં બદલી આલવાનો લે અરે નાચમ બદલી આલો વાત કરો કોઈ નાય બદલી આલ રે અરે તો હમણાં બધા પતંગ હમણાં ફાટેલા પડે છે વાત કરો ઓ તારી હેડ તો ખરી પૈસા આલી લેવો કોઈ નહીં કોઈ મફત લેતા કોઈ અમે પતંગ હવે તે 5 રૂપિયા લે નહીં કોઈ તમે લાખ રૂપિયા લીધા એ લાખ રૂપિયા આવે કે 2 રૂપિયા આવે લાવો મને પતંગ બદલી આવો પતંગ નહીં બદલી આલવાનો લે લઈ જતો રહી જા અરે હમણાં તો હું આજે નહીં જમ કાલે નહીં જમ લ્યો અલ્યા એ તો ફાડી નાખ્યું બધાય આના હાથમાં ફાડે 7 રૂપિયા વાળો પતંગ રાડ્યો હતી લાવ માર 5 રૂપિયા પાછા લાવ તારા બાપે તને સંસ્કાર આલ્યા છે કે નહીં આલ્યા જો એ હોમું જ બોલે બધાન ઓ હું તમારા ધાબા પર નહીં આવ્યો એટલે તમારા આટલા ગલ્લે આવ્યો હું લે ગલ્લા આયા પણ કોઈનું મોઢું ચમ રાખતો નહીં તું અરે નહીં રાખું લ્યો તમે એવું મને સંસ્કાર શીખવાડવા આવતા હશો મારે સંસ્કારની જરૂરત નહીં કોઈ આઈ જાય સંસ્કાર શીખવાડવા નહીં જોતા મારમાં એકલા બધા સંસ્કાર જ ભરેલા આવી એટલે તારામાં ચોય સંસ્કાર નહીં તું પડ્યો છે ને માર ખાય હમણાં વાયકણ હમણાં લે લે એમ તો આના હાથન વાત કરો કાયમ તો મારો પછી અમે પછી કોઈ જેવા ત્યાં નહીં કઈની વાત ના વળી બોલતો નહીં. તું હો ગમે એવો રહ્યો લે ઘેર જઈને પટ્ટી માર દેજે લે એ પટ્ટી બટ્ટું કોઈ ના મારું લેવો પતંગ નવું આલો મન ઓહ તારે પણ ઓને ગલ્લા શું કરવા તમે ફેવા દો છો અરે તમારા ધાબા પર નહીં આવ્યો કીધું તો ખરા તું નેકર ના કમ વાયકણ હમણાં ગલ્લા ઉપાડી નાખ્યો હમણાં માર ખાય આપો ના દો જો પછી તો મને કીધું અલ્યા જાનો છેટો ડબ્બા ભાઈ પાડે આપડા હટ હડવાથી નહીં જાવ લ્યો ઉકર દેવો લે એલા લઈને જા અને માર ગલ્લે એલા તું ભલો થઈને ના આવતો લે પતંગ મને હારું આલો લે હારું છે પણ અંધી ચો હારું આ ઢટ્ટન ભટ્ટો બધું મળાઈ ગયેલું એવું નહીં જો તમાર હવે તારું મોઢું મળી ગયેલું છે તમારું મળાઈ ગયેલું હશે નહીં આવું લે વળે જે લે કે તાર પાસે લે લે માર કમાવું નહીં તારું હે તો આ તો પછી આ ગલ્લામ બલ્લા બધું બંધ કરી દો કરવા ખોલો હતા બંધ કરી દે જા
તું જાવ છે ચાણથી બંધ કરશો એમ કહો આ તો મગજ ગાધા વગર જાનો છે ને જો કાલ ગલ્લો બંધ નહીં હોય ને તો પછી તમે રાતે ઘેર ઊંઘવા જાઓ ને આ ગલ્લો ઉપાડીને જો સોકડીએ નાખતા હોય તમને કીધું હું તને તો સમનારણ મને શાળ દે એમ તો પછી મને આવડે એ ઠેંગડા આ તારા ડોહાનો ગલ્લો નહીં આટલી દાદાગીરી તું કરે છે લે આ પતંગ લે લાય તમને પણ જો હજુ બોલવાનું કીધું કોઈ તમે એવું કરવા વચ્ચે આડ્યો થો ઉપર નહીં માર પતંગ જ નહીં આલું પૈસા આલો નહીં મારતો તાર પૈસા જા નહીં કમાવું જાય હેડોથી હેડ જા વાયનો ગલ્લમ બલ્લો કોકદાર પડ્યું છે આ તો તું માર ગલ્લા ના આવતો અમન જો વાફાડ તું તાર રાતે ઉપાડી અને નાચર જતા ચોકડીએ મો દા હા નાખતા એક દાડો ધાબુ એમને એમ ઉખાડીને નાખતા હું ગલ્લોય નાખતા હું જો ખાલી તું એકલો નહીં ઉપાડી કે તાર કાકોને બે આવજો હો દા હારું હવે આ તો ઓન કાકા ઓનથી ટણી મારા વધારશે હારું અમાર કાકા હું તો વધારે બોલતા જ ના તમને કીધું એટલે આ તારા કાકા હમું નહીં બોલવાનું નમાર હમું બોલવાનું તારે એમ ને થાપ ના દો માતાની જો બધા પતંગ ભઈ લાવશું જો તમને કીધું પણ યાર નહીં પતંગ હોય પતંગ મારો ચાલુ હે તો કહી દો તમે એ જલાજી એ જલાજી આરામ 3 વખત પતંગ બદલાવા આવે આ રહ્યું ને આ તો મરસા જેવું છે હમુડું મોટું રાખતું નહીં આ ધાબા ઉપર હું ઉતારતો હતો ને હમું થઈ ગયું એટલે મને પડતો કરો ઉપરથી પડતું કરવાનું તું હાચુકલું ભઈ ગઈ હવે આપણે આના જેવું ના થવાય ને આ દૂધની થેલી લઈ દઉં હો લખવાના ઓય લે લે બધા લઈ જાય હું કરી લે ડાયરેક્ટ લઈને દોડે તું તો પતંગ તાર હું પૈસા લઈને પૈસા લઈને આવ્યો તો એ જલાજી એ મારી વાત વાપરાવો આને મગજ નહીં અને આલી દો ને એક પતંગ લે પૈસા લે અચ્છા મગજ નહીં એટલે કોને મગજ નહીં તારે વાત કરો લે આ તો ભણતો નહીં ને કે આટલી ગળા તો રાજ્ય મારું નામ લે બોલે પૈસા લે પેલા લ્યો અને હવે મારા ગલ્લા ના આવતો તો પછી વાસી દો હા તાણી વાંચી દીધું તાળું માર દો હા ઘેર જા તું આ ના હોય તો મને ફોન કરજો મૂલી આલ્યો નવું તાળું એ જા, ઘેર જા. ઝાકી લે ઘેર ઝાકી ભાઈ ઘેર ઝાકી હા જવું શાંતિ રાખો ઓયથી ના ચાલો તમને કીધું પાછું ઝાકી ટાણી નું ભરેલું વાડો હતી દૂધની થેલી જ પીજો પારો અલ્યા વાના વળી બહુ સોડા અલ્યા અરે પીધા ચલાતી તીની સોટાડ છે અલ્યા રેડી કરવા દો અલ્યા બદલે ભરી આ તારી ઓ અલ્યા ઓકડી ખાઈ જાય એ ચલાતી બસ અડે અડે પકડો પકડે અડે મારા કાકાને જ બોલાવી લાવજો ખાલી મારું કર્યું છે હું બોલાઈ ના હેડ હેડ હા આવ શાંતિ રાખો અને મેં તમે. દુકાને છો જા આ તમારી દુકાન તો હવે જઈ રાતની જો હા ખાલી. જા જા તું ઘેર જા અરે માણસો હમણાં 30 રૂપિયાની દૂધની ઢેલી પીધો હોત ને મારે હમણાં ચેટલા ની ઉઠાડો તાર્યો હલાજી ઓના મને લાગે છે ને ઉપરનો માલ ખાલી છે મગજ નહીં અમૂર્તું ઓનું નોન ના હવે લેવાય ઘણો તને બાપે મુઠે સડાયો હા? અને બાપે ઘણો મુઠે ના ના એવું ના હોય મગજ ના હોય ને એટલે આવું કરતા હોય સડાયો જા હળો અલા પરવીન હા આટલો તો એક પતંગ જ નહીં ચકતા લ્યા અલા તક્ષી પેલા બે કટ્ટે દે હવે હમણાં વાયરો છે દે હા અત્યારે જોકને કઈ એકલા જતા રહી લે ના લે હવે જબરાક્ષી એ કિસાન ચકાવાલ કી મોહનો ચકાવાલ પૈસે દે લેતા હો પતંગ તો ભૌતર તમારું રાબો થોડું કે આ તો માં વાઘુવા કાનું હો કોઈ વાઘુવા કાનું હો કે તમારું તો કેવાનું આવી ગયો હું ભૌતર એ ચુપા લા તું ચમ હોય આવતો રસી ચકા પેલો પતંગ લૂંટું અલા પતંગ તારા નહેલું તો હું તને લઈ આલ્યો પતંગ એ ઠા ઉતરો લે હો તું મેલ અડે લે ભોય અડો ના આવર પતંગ લૂંટવા નહીં અલા પેલો વાઘોડો આવશે તો ખોટી રાડ કરશે ના અમાર તો લૂંટવા નહીં પતંગ હા તમે તાર લૂંટો હેલા ચુપલા કાકા તું મારે લૂંટવા યાર કી નાખમાં મેલ્યો હમણે એટલે તારા આજે તો અમાર જુબાન દાવ પડ્યું ઘેર તે વાકી દાવ પડ્યું હું કરું તાની એને કાકા આયા તમે જા ઘેર આડા ઘેર ના કાકો પેલા વાઘુ કાકા ને કહેતા હું બધે મજી આડા કઈ દે આ તારે તારા વેલા કોકના પતંગ જ લઈ કે દેતા અરે બસ આજો આવચ્છા જમા આલ્યા કેસર તમાર ધાબા પર પેલા પરવીને પતંગ ચગાવવા ચાલ્યા ઓહો એટલે વાય એક દોના તો હું ઉતારીને આવ્યો ને આર્યા નહીં સુધરી હવે તું તો ધાબા પર નતો ચડ્યો હું સાડ્યો તો તે મન તો ઉતાર્યો કે અમારું ધાબુ પર એમ કરતા હતા હારું હેડ તારા ધાબા પર ન ચડું તું તાર પેલા મેદાનમાં જતો રહે આ છોકરો હુઈ જાય એટલે હું ઓટો મારું હમણાં હો હાલ હવે મારે કોઈ કા ધાબાનું કરવું પડશે ને કાર્યા મારાડશે ઉતરેણના ઝપશી નહીં એ દેવ આપણો બોલો દોડી કેતી ભોય પડ્યો હા ચાલી એ રચી
એ તો ભાઈને બેન બાવ ના સાચું કી સાચું કહું માતાના ના પા પેલા બોલછી બા હરીબા વીની પાડ્યો હાર વેટ શું છે લે કને પાડ્યો લે આ તારી તું જાજે હરી પર હાથ જલ્દી સોનર તો મટી જાય કેટલો દુખાય છે હા હા અરીબા હા? પેલો ભૂલો ધાબા ઉપરથી પડ્યો હા હા હાથ થઈ ગયો ના હોય હવે સોનર હેડે તો હાલ હમણાં દવાખાને લઈ જાઓ મટી જાય શું થયું બોબતજી અલ્યા મારું બેટું પડતું છું તો વગાડી રહ્યું છે બોબતજી મેં તમને નતું કીધું હવારે તમને કીધું તું હવે વાઘુજી વાત સાચી છે પણ મારા બેટા 2-4 જણા ભેગા થઈ ગયા ને તે મેવારા કરી છે ચી રીતનો પડ્યો કે સમજણ પડતી નહીં વગર પડ્યો તો આ વગર પડ્યો છે બોબતજી આ તો ખરેખર નસીબ કેવું હોય ને કે પેલા ભાગમાં પડ્યો હોત ને તો હાજો ના રોત વાત સાચી જ છે કે હડો લે એ તમે હડો હડો મારા ઓળશે નોયતી રમે તો લાવે છે ઓય બાજુ દે ઓય બાજુ છે આ હરીજી શિખર કેટલા જાય ઈયન બોલાવા મેલો છે છોકરાને ફોન રહો દવાખાને જઈને તરત મટી જાય તો આ વચ્ચે દુખાતું નહીં ને હા એ તો ચોય નહીં દુખાતો આ વય જ દુખાય છે કે તમે હતા હાજર ના હું તો અસુબાનો બોઘા આપણે ક્યારથી દોડીને આવ્યો છું આ તો 2-4 છોકરાઓ બોઘા કરવા માંડ્યા કે વાજુ એટલે હું દોડીને આવ્યો સોનરે મટી જાય સોનરે શું થયું બુબજી? શું જોયા અલ્યા ભાઈ આ છોકરું હોય ધાબા પરથી ડાયરેક્ટ પડ્યું ને એટલે હાથે વાજુ છે ધાબા ઉપર પડી ગયું? ઓવે ના વાઘુજી તમને 17 વખત કીધું કે કઠેડો રાખો કોતો કોટા નાખો. વાત સાચી છે આવરેજ ના આવરેજ તમે આવું રાખો. આ છોકરો કર્યા છે આઘામાં ઉઠ્યું હતો. લે ભરતજી કોટાઈ નાખ્યા હતા અને આ બે ભાફા પડ્યા તો બધું પડતું કરીને ધાબા ઉપર સડી દોઈ હતી ભાઈ હોય પણ તમારો વર રાખવું પડે. આ તો સારું કર્યા છે માટી છે અને પેલી બાદ પડ્યો હતો. વાપડો મારી વાત વાઘુજીના કોઈ વક નહીં આ તો છોકરાએ માજી રહ્યા છે ને છોકરાના બાપે માજી રહ્યા છે છોકરો બધું માજી રહ્યા હોય પણ આપણે થોડું રાખવું પડે. અત્યારે ઉતરેણ છે તમને નહીં ખબર પડતી. એ ભરતજી ઉત્તરાયણ ના લઈને જ મેં કીધું તું અને બધાને ભેગા કરીને વકણ બોલતો તો બધાને બે થાપોય વરગાડી હતી વાઘુજી ભોપતજી ને આના બાપને હરીબાને ટણો સડ્યો મારી ઓવે કે અમારા છોકરા 100 પડતા 100 મરી જતા આવું બોલ્યા મને મારી વાત સાંભળો છોકરાને બધી ખબર ના પડી યાર ઘૂમતા કાકા વાન બોલતા હતા પૂછો ઓલે ભાઈ એના કો વક નહીં વક જ અમારા છે આ પેલા આ કોટા કેટલા પડ્યા તો બોલો ઓય આડા નાખ્યા હતા પૂછ્યું હા ચોગણ આ હોય વાજુ છે હરીજી થોડું જ વાજુ છે અરે ભાઈ અત્યારે તો નહીં વધારે વાજુ પેલા ભાગમાં પડ્યો હોત તો તમને ખબર પડો તમને ડોળાય ફાટી દોત તમારા. અરે વાપડો મારી વાત કે કોક કહેતું હોય ને હરીભાઈ એટલે ટણા ના સડાવવાના હોય. આ તો સારું કર્યું હોય માટી છે અને પીણે પડ્યો હોત તો તમારા ટણામ તમારો છોકરો ખોઈ રોત. એ કે ભૂંકે આ નીકળી જો ઓય વાત સાચી હરીજી મારી વાત સાંભળો હવે આનો છે ને કુણિયા થોડું વાજુ છે દવાખાને લઈ જાઓ આ દવાખાને તો લઈ જાઓ આમ ફોટો પડાવજો આનો સારું અને આપણે મારી વાત હા પૈસા છે કાલુ સી પૈસા તો તારી હાલ થોડી તો પૈસા આવે તે તારે મારે બધું લાડવા માટે પૈસા માંગ્યા બાપુજી ના આલ્યો 1 રૂપિયો ના આલ્યો ધણી અને ફોર્મમાં શું કર્યું ખબર છે ઝઘડો કરે એમ કરતા લ્યો તારી આ તો મારી વાત ઓપનો આ છોકરો બચવાનું કારણ શું છે ખબર છે કૂતરાનું કોણ આડું આવ્યું છે હોય ને ઓય તમને કહું ભૂલ થઈ ગઈ ભૂલતા આગા ભૂલ થઈ ગઈ તે તો તમે ફટાફટ જાજો. જાય તું કહેતો તો મારી વાત સાંભળો હવે તમે છે ને જોડે રહો છો ને તો હવે ઉત્તરાયણ ઉચી થોડી વાર રાખો ઓય બાબાજી આપણી ફરજ છે એરી. વાઘોજી હવે ઉત્તરાયણ ઉધી ધાબા ઉપર કોઈ છોકરાને પતંગ સકાવવાની દવા હું હા પેણે મેદાનમાં ગમે એમ સકાવતા મેદાનમાં હોય નહીં ચડવા દઉં અને ભરતજી બીજું શું કે ગામનું ગમે તો છોકરું પડે નાખા પાછું થાય તો ગામને ભાઈ દુઃખ હા દુઃખ પણ નહીં. એટલે બહુ વર રાખવાની બાબાજી. આ તો ઉતરેણ છે છોકરા ઘણા આવરી પેલા થાય. હા એ હવે એની જવાબદારી મારી આવી છે ભાઈ કોઈ રૂપિયા નહીં ચડવા દઉં ભાઈ તમે ત્યાં ઉતરીના દાડે નહીં ચડવા જવાના હા અને બાપુજી ના હોય તો તમે કોટા ના નાખી દો ફેરથી. ના એ તો હું કોટા નાહી દઉં છે જોજો હા લેવાડો ચા પાણી કરવા બધાય ના ના હવે ભાઈ હવે આ મોડું થાય મટી જા ચિંતા ના કર એ રીપા ઉજી બચાવ છોકરો રોવે
આ વાજી ગયું છે ચોકણ આ પેલા વાઘુજી ધાબા પરથી પડતો છો ના હોય ઓવે વધારે વાજુ તો નહીં ને? ના ના માપે જ વાજ્યું છે દવાખાને લઈ જવું તારી દવાખાને જો ઓવે પૈસા કે તમારી જોડે સી પૈસા તો હા ના હોય તો આલુ ના ના સી પૈસા તો અને હું કહું હરીબા ખબર હે હા આ બધું શાના કારણે થાય છે ને કે આપણે ધર્મમાં પૈસા ના કાઢે ને તો ભગવાન એનો 10મો ભાગ લઈ જાય ભાઈ વાત સાચી તમારી અમે હવા તમારા કે લાડવા નાખવા આયા તમે કેટલા કાયા થયા અમારું પર ઓવે ઓવે અમને માર્યા ને એટલું બાચી રાખ્યું તમે ઓવે ભાઈ ભૂલ થઈ ગઈ મારી અને એક તો તમે રૂપિયો તો કઈ આલ્યો નહીં ઓમો ના આલ્યો તો ના તો પછી હવે આલ્યો અને હું કહું ભાઈ હા. કે આપણે કોઈ લઈને આયા નહીં કે કોઈ લઈને જવા નહીં ભાઈ મરશે એટલે રૂપિયો મોઢા મેલશી ખાલી વાત સાચી તમારી તો ધરમ ઢુકડું રહેવું ભાઈ ઓવે ઓવે તાણે જો જતા હો જલ્દી દવા કરાવજો હારી હો ઓવે ઓવે હા મારું 500 પાટણ હા